પહેલા વિડીયોમાં મેં કીધેલું હતું કે ઉંદર દર ગાળીને બેઠો હોય અને અંદર રહેતો હોય, એમાં સાપ આવે, સાપ ઉંદરને ખાઈ જાય, દર એનો થાય. પણ સાપ જે સસુંદરના ઘરમાં ગીરી જાય, સસુંદરના ઘરમાં સસુંદર ખાય, સસુંદર ગળી જાય એટલે આંધળો થઈ જાય. એમ એની કરણીના ફળ એને મળે. પછી સસુંદર, સાપ સસુંદર જેવી વાત કાનદાસ બાપુએ ભજનમાં કીધું છે. આ તો એક સાપ સસુંદર જેવી વાત કે સાપ સસુંદર ગળી જાય, લાગે ખાતા બહુ મીઠી, પછી બને આંધળો. આ તો એના કરણીના ફળ છે. કરણીના ફળ તો બધાને મળવાના જ છે, એથી મળવાના એમાંય નહીં. આ કળયુગ છે, સનાતન ધર્મ સત્ય છે અને સત્ય બહાર પાડશે. તમારે જેમ સાધુ સંતોને, ભગતને, ભિખારીને જેમ તમારે રહેવું હોય એમ તમે રહેજો. પછી આ કળયુગ એટલે કલકા યુગ. આજ કર અને કાલ તું જોઈ લે. જેવું કર એવું થામું તને જોવા મળશે. પછી તારા કાંઈ એક કે વાતનો શેડો રહેશે નહીં. આ તો સાપ સસુંદર જેવી વાત છે કે સાપ સસુંદર ગળી જાય, લાગે ખાતા મીઠી, પછી બને આંધળો, પછી આખી જિંદગી એને ભોગવવું પડે. એમ અત્યારે સનાતન ધર્મની વાત એવી છે કે સત્ય સનાતન ધર્મનું જે નામ પાડ્યું છે ને, આ એના તો બધા ખોટું કરશે, પણ ઓલો ઉપરવાળો રહ્યો ને એ કોઈ દિવસ મારા ભાઈ કોઈનું ખોટું કરવાવાળો છે. રીતે એક મોટો મદારી છે. તમારો ગમે ત્યાંથી ખેલ કાઢીને તમારો બહાર મૂકી દે. એટલે સત્ય ઉપર રહેજો અને સત્ય સનાતન પાળન કરો તો જ તમારું હાલે એવું છે. બાકી નકર આ કલકા યુગ, કલયુગની હું તમને વાત કરીશ કે પરેશાની શું આવે, બીજા વિડીયોમાં હું તમને વાત કરીશ, બરાબર. અત્યારે આ કલકા યુગ તમારે જોવું હોય તો આજ કરો, કાલ તમને જોવા મળે. એ તો આના કળયુગ. કારણ કે સત્ય સનાતન ધર્મ, સત્ય આ વાત છે અને સત્ય આ ધર્મ હાલ્યું જાય છે. અત્યારે સત્ય બહાર છે અને અસત્ય છે ને, અસત્યનો નાશ છે. એના કળયુગ કહેવાય. મહાભારતની વાત સાંભળી? એ નહીં સાંભળી હોય તમે એ વસ્તુ, હજી એનો પ્રશ્ન તમે નહીં કાઢ્યો હોય. કલયુગમાં જ તે છે ને કૃષ્ણ ભગવાન થઈ ગયા અને સત્યનું છે ને બહાર લાવ્યા પાંડવોને, અને છે ને જે અસત્ય હતા ને એને બધાને માની મોરવો જેટલે અસત્ય કર્યું ને એટલું બધું માની. એટલે આ સત્ય યુગ છે. તમે એમ ન માનતા સતયુગ હોયો ગયો નહીં. આ ચાર એનું ભેગું થઈને આ સત્ય અત્યારે બાદ કલયુગ કહેવાય, કલકા યુગ. ને કોઈ સાધુને કોઈ દિવસ કોના પહેરતા જોયેલા? આ એની કટણાઈ નથી સાધુની. તમને એવું નથી દેખાતું? કે આ સાધુની કઠણાઈ કહેવાય કોનું પહેરે એટલે ખબર છે કે કોનામાં કળયુગ છે. સાધુને ઇજાજત છે પહેરવાની? કેટલા સાધુને તમને બતાવું બોલો? કિલો સોનું પહેરીને રખડતા હોય. સત્ય સનાતન ધર્મ સાધુને પહેરવાની શું વસ્તુ છે? પારા હોય, ખોટા જ પારા હોય, ગમે ને વેસો જાય ને ભંગારમાં ન લે એ પહેરવાનું છે. સાધુ ફૂલ પહેરવાના છે, માળાઓ પહેરવાની છે, સોનું પહેરવાની ઇજાજત છે. એનામાં ફૂલ કળયુગ હોય અને કળયુગ એની માથે અસવાર હોય તો જ કોનું પહેરે નથી પહેરે.